જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ડ્રાઈવરની ભરતી આવી ગઈ છે. જીએસઆરટીસી દ્વારા એની આખી જાહેરાત બહાર પાડવામાં આવી છે. તમે ફોર્મ ભરો એ પહેલા એકવાર આખી માહિતી જોઈ લેજો, કેમ કે આમાં જાહેરાતમાં સ્પષ્ટ લખેલું છે કે જો વિગતો ખોટી હશે તો આ તમારું આખું ફોર્મ રદ થવાની સંભાવનાઓ છે. એટલે આપણે એક નાની ભૂલના કારણે આખું આપણું ફોર્મ રદ થાય ને આપણી મહેનત બગડે એવું કરવાનું નથી. એટલે આખી વિગત પહેલા જોઈ લેવી બરાબર. તો બેઝિક માહિતી પહેલા જોઈએ. ડ્રાઈવરની ભરતી છે. વી નો ધેટ 5 વર્ષ માટે તમારો પગાર 26,000 રૂપિયા રહેશે. અને એના પછી જે તમને લાગુ પડતો હશે છઠ્ઠા વર્ષથી તમને પગાર આપવામાં આવશે. એ ફૂલ તમારો ચાલતો હશે પગાર. અને કુલ જગ્યાઓ છે 4,599. એ તમારી વેકેન્સી છે. ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય છે 6/6 સ્ટાર્ટ થાય છે. અને છેલ્લી તારીખ ખાસ ધ્યાનમાં રાખવી 5 જુલાઈ છે. 5/7 છેલ્લી તારીખ છે. અને એમાં જે ફીસ ભરવાનો જે સમયગાળો છે તે 2 દિવસ એક્સ્ટ્રા આપેલા છે, 7/7 સુધી. પણ આપણે જો ફોર્મ ભરવાનું જ હોય, આપણે એલિજિબલ હોઈએ તો આપણે એડવાન્સમાં ફોર્મ ભરી જ દેવું. છેલ્લા દિવસ સુધી રાહ જોવાની નહીં. કેમ કે લાસ્ટ 2-3 દિવસોમાં બધા લોકો ફોર્મ ભરશે જે લોકો રાહ જોઈ રહ્યા હતા. અને એના કારણે જે ઓજસ વેબસાઇટ છે એ વેબસાઇટ ઠપ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે લાસ્ટ ડે સુધી રાહ જોવી નહીં. જેમ બને એમ એડવાન્સમાં ફોર્મ ભરી જ દેવું. આપણે એલિજિબલ હોઈએ અને આપણે પરીક્ષા આપવાની હોય તો આપણે રાહ જોવાનું કંઈ થતું નથી. એમાં મુહૂર્ત જોવાનું ના હોય, ફોર્મ ભરી નાખવાનું હોય. જગ્યા ટોટલ છે 4,599. આપણે જોયું તો એમાં જે રિઝર્વેશન છે, આરક્ષણ, એ આ રીતે આપેલું છે. બિન અનામતમાં છે 1,385. અને એમાં મહિલાઓનો છે 681. ઈડબ્લ્યુએસમાં 329, મહિલાઓનો 161. એસસીબીસી એટલે ઓબીસી બક્ષીપંચ એમાં 711 અને 350 મહિલાઓ માટે. અને એસસી એસટીમાં આ રીતે છે 184 અને 90, 475 અને 233. ઓકે. અને એમાં જે એક્સ સર્વિસમેન છે એમને 459 જગ્યાઓ એના માટે આરક્ષિત છે. હવે આમાં સુપ્રીમ કોર્ટનો હમણાં ઓર્ડર આવ્યો હતો, તમે કદાચ ધ્યાન હોય તો, કે જે આરક્ષણ છે એ બિન અનામતનું હોય એ આરક્ષણમાં દરેક કેટેગરીનો ઉમેદવાર કોમ્પીટ કરી શકે. એટલે આ બધી કેટેગરીમાંથી કોઈ ઉમેદવારને જો માર્ક્સ વધારે આવે છે ઓપન કેટેગરીના કટ ઓફ કરતા, તો એનું સિલેક્શન ઓપન કેટેગરી તરીકે થશે. હવે એમાં 100 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે, ઓએમઆર. અને જે લોકો ફોર્મ ભરશે બધાને એક્ઝામ માટે બોલાવવામાં આવશે. એટલે એમાં કંઈ બીજું જોવાનું હોતું નથી. હા, અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોને બોલાવવામાં આવશે? ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે વેકેન્સી છે એના 2 ગણા આ જે રેશિયો છે એ પ્રમાણે બોલાવવામાં આવશે. એટલે ડ્રાઈવર ટેસ્ટ માટે તમારે બધાને રેડી રહેવાનું. અને ડ્રાઈવર ટેસ્ટ માટે જો આપણને મોકો મળે અને એમાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એમાં એ પણ લખેલું છે કે ઘણીવાર ઉમેદવારો અને કોલ આવે તો પણ લોકો આવતા નથી હોતા. તો એની જગ્યાએ જે 1:2 નો રેશિયો છે એના પછી પણ ઉમેદવારોને બોલાવવામાં આવશે જો વેકેન્સી ખાલી રહેશે તો. હવે જે ઓએમઆર જે માર્કશીટ આના આધારે જે એક્ઝામ થશે અને જે ડ્રાઈવર ટેસ્ટ થશે એમાં વેટેજ કઈ રીતનું છે? તો વેટેજ જે ડ્રાઈવર ટેસ્ટ છે અને આ ઓએમઆર છે બંનેના આધારે તમારું આખું લિસ્ટ, તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ એના આધારે તૈયાર થશે. અને ઓએમઆર લેખિત પરીક્ષાને 40% વેટેજ આપવામાં આવશે. અને જે 60% જે વેટેજ છે એ ડ્રાઈવર ટેસ્ટને આપવામાં આવશે. એ ડ્રાઈવર ટેસ્ટનું વેટેજ વધારે છે ઓએમઆર કરતા. પણ તમારે એ એક્ઝામ માટે તમે એલિજિબલ થાવ એ માટે તમારે ઓએમઆર જે એક્ઝામ થશે તમારી જે 100 માર્ક્સની, એમાં તમારે સારા માર્ક્સ લાવવા પડશે તો તમે એ રેશિયોની અંદર આવી શકશો. હવે આપણે આમાં એલિજિબલ કોણ છે જોઈએ. તમારું જે વિઝન છે ચોખ્ખું આવવું જોઈએ. ઓબ્વિયસ છે તમે ડ્રાઈવર બનવાના છો, તમે સ્પષ્ટ જોઈ શકતા હોવો જોઈએ. કલર બ્લાઇન્ડનેસ નહીં ચાલે આની અંદર. અને જે એજ છે 25 થી 35 વર્ષ છે. બરાબર. હવે જે છૂટછાટ છે ઉંમરની એ તમારી જે કેટેગરી છે એ પ્રમાણે તમને જે મળતી હશે નિયમ પ્રમાણે તમને મળશે. હવે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન આમાં આપણે 12 પાસ માંગેલું છે, 10+2. એટલે 12 પાસ તમે કર્યું હોય તમે એના માટે એલિજિબલ છો. આ તમારી ઊંચાઈ છે 162 સેન્ટીમીટર પુરુષ માટે અને અનુસૂચિત જનજાતિ માટે 160 છે. બરાબર. મહિલાઓ માટે 158 છે. આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધી વિગતો બહુ નાની નાની છે પણ આ વિગતો તમારે જાણવી અને જોવી ખૂબ જ જરૂરી છે. ફોર્મ ભરો, તમે મહિનાઓ સુધી તૈયારી કરો અને તમારે એન્ડમાં તમને ખ્યાલ આવે કે તમારી હાઇટ ઓછી છે, તમારી 161 છે, તો પણ તમે એક્ઝામ માટે, તમે સિલેક્શન માટે તમે એલિજિબલ નહીં થાવ. એટલે આપણે મહિનાઓની મહેનત ના બગડે એ માટે આ બધી વિગતો જોવી ખૂબ જ આવશ્યક છે. હવે લાયસન્સનું રિક્વાયરમેન્ટ કઈ રીતની છે આપણે જોઈશું આપણે આની અંદર.
લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ, આરટીઓ દ્વારા જે તમને આપવામાં આવેલું હોય હેવી લાયસન્સ હોવું જોઈએ. પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ સ્પષ્ટ લખેલું છે, આમાં ભૂલ ના કરતા. અને બેઝ હોવો જરૂરી છે, આ કમ્પલસરી છે. તમારું જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ છે ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. તમે હવે લાયસન્સ ઘટાડવા જશો એનું કોઈ હેતુ સરતો નથી. તમારી પાસે 4 વર્ષથી લાયસન્સ હોવું જરૂરી છે. અને તમારી પાસે જે ડીઝલ સહિતના જે ભારે વાહન છે એ ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર પણ ધરાવતા હોવા જોઈએ. આ બધા નિયમો એકવાર વાંચી લેવા ફોર્મ ભરતા પહેલા. આપણે એન્ડમાં આપણને આવું ખબર પડે, આપણું ધ્યાન ના હોય તો પછી આપણે મહિનાઓનો લોસ જશે આની અંદર. મહિલા માટે પણ સેમ નિયમ લાગુ પડે છે. એમને પાસે પબ્લિક વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ, બેઝ હોવો જોઈએ. અને જે મહિલાઓને અનુભવ હશે વાહન ચલાવવાનું, હેવી વાહન ચલાવવાનું, એને અગ્રિમતા આપવામાં આવશે, એમને પ્રાયોરિટી આપવામાં આવશે. એટલે એમાં કમ્પલસરી એવું લખેલું નથી, પરંતુ તમને એક્સપિરિયન્સ હોય તો તમને તક વહેલા આપવામાં આવશે. અને જેને એક્સપિરિયન્સ નથી એમને ત્યાં એમનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર છે ત્યાં તમને 2 માસની તાલીમ આપવામાં આવશે. તાલીમ તમે જો સંતોષપૂર્વક રીતે એ પૂર્ણ કરો છો તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઊંચાઈનું લખેલું છે ભાઈ, ઊંચાઈ આ લોકો બહુ સિરિયસલી લે છે. ઊંચાઈ તમારી કમ્પલસરી સારી હોવી જ જોઈએ, જે નિયમ છે એ પ્રમાણે. આપણે આ જોઈ ગયા 100 માર્ક્સની ટેસ્ટ રહેશે, 50 માર્કની ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે. આનું વેટેજ છે 40% વેટેજ છે જે એક્ઝામનું, અને 60% વેટેજ છે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટનું. ટોટલ 100% વેટેજ. હવે એક્ઝામ કઈ રીતે રહેશે તમારી જે એક્ઝામ છે એમાં સામાન્ય જ્ઞાન રહેશે, ધોરણ 12 કક્ષાનું, 30 માર્ક્સનું છે. અને રોડ સેફ્ટીના જે નિયમો છે, ઓટો મિકેનિકના જે નિયમો છે એના તમારે આનું રહેશે 20 માર્ક્સનું. ગુજરાતી ભાષા અને વ્યાકરણ એનું પણ 20 માર્ક્સનું રહેશે. ઇંગ્લિશ આમાં 10 માર્ક્સનું છે. એટલે ઇંગ્લિશનો સ્કોર ઓછો છે, ઇંગ્લિશનું વેટેજ ઓછું છે પણ છે. એટલે જે મિત્રોને ઇંગ્લિશમાં થોડી તકલીફ હોય એને બહુ ટેન્શનની વાત નથી, માત્ર 10 માર્ક્સનું જ છે. પણ કટ ઓફ જો ઊંચું જતું હોય તો આપણે ઇંગ્લિશમાં પણ થોડી ઘણી મહેનત તો કરી જ લેવી, બિલકુલ છોડવું નહીં આને. અને જે અંક ગણિત છે એ 20 માર્ક્સનું છે. તમે બેઝિકલી આમાં જુઓ, તમે સામાન્ય જ્ઞાન અને તમારા રોડ સેફ્ટીના નિયમો આ બંને જ ખાલી કરી લો, તમારું 50 માર્ક્સ ત્યાં થઈ ગયા કવર. હવે પ્લસ થોડું ઘણું ગુજરાતી, સામાન્ય ઇંગ્લિશ અને સામાન્ય અંકગણિત, એમાં તમારે ટોટલ માર્ક્સ નથી લાવવાના. તમે 4-5 માર્ક્સ લાવો તો તમે કટ ઓફની ઉપર જઈ શકો છો. તમારે ફોકસ જે છે કરવાનું છે આ બંને ઉપર, સામાન્ય જ્ઞાન ઉપર અને રોડ સેફ્ટીના નિયમો ઉપર. આ તમે વાંચીને તૈયાર કરી શકો એમ છો એટલા માટે, બરાબર. અને બીજું જે 20 માર્ક્સનું છે એ મહત્વનું થાય એવું છે, ઇઝી છે, એ છે ગુજરાતી ભાષા. તમે જો આ 3 કવર કરી લેશો તો તમારું એક્ઝામ ઇઝીલી તમે ક્રેક કરી શકશો. હવે પછી આની અંદર તમારે નેગેટિવ માર્ક્સ હશે જ. આની અંદર એક સવાલના 1 માર્ક હશે ઓબ્વિયસલી, અને માઇનસ તમને 0.25 આપવામાં આવશે ખોટા માર્ક્સ માટે, ખોટા ઓપ્શન માટે. હવે તમારી પાસે આઈડી પ્રૂફ બધા હોવા જોઈએ એ તો ઓબ્વિયસલી વાત છે. અને તમારી પાસે, જો કે મહિલા માટે આ ખાસ છે, જો લગ્ન પછી તમે નેમ ચેન્જ કરાવ્યું હોય તમારે સોગંદનામું હોવું જોઈએ, બરાબર છે. બીજું જો કે મહત્વનું ન્યૂઝ હોય તમારે એ છે કે તમારે કોલ લેટર ઓરિજિનલ લઈ જવાનો રહેશે. અને તમારી જે ઓએમઆર શીટ તમે ત્યાં ભરો છો એક્ઝામ વખતે, એમાં તમારે કોઈ પણ જાતની નિશાની કે લખાણ કરવાનું નથી. કોઈ પણ તમારી ઓળખ છતી કરે એવું કોઈ પણ ચિહ્ન નિશાની એની પર કરવાની નથી. જો એવું નિશાની હશે તો તમે ગેરલાયક ઠેરવવામાં આવશે. આમાં ઇયરફોન, બડ્સ કે તમારું આ સેલફોન, મોબાઈલ, કેલ્ક્યુલેટર બધું અલાઉડ નથી, એ તમને નિયમોના ખબર હશે. અને ઓએમઆર શીટ ભરવા માટે ખાસ ધ્યાન રાખજો, ભૂરી કે કાળી બોલપેનનો જ યુઝ કરવાનો છે. જેલ પેન ના વાપરતા. ભૂરી કે કાળી બોલ પેન, બ્લુ કે બ્લેક, પણ એ બોલ પેન, જેલ પેન નહીં. પગાર આપણે જોઈ ગયા તો 26,000 રૂપિયા પગાર છે તમારો 5 વર્ષ માટે, ફિક્સ પગાર છે. સરકાર આપણું સાંભળીને જો ફિક્સ પગારનું હવે બંધ કરે તો સારું છે. બાકી બીજા કોઈ સ્ટેટમાં આવું જોવા નથી મળતું, બહુ ઓછું જોવા મળે છે આવું, પણ છે આપણા સ્ટેટમાં છે, આપણે કરવું પડશે, કોઈ સવાલ જ નથી. તમને આ 5 વર્ષ બીજા કોઈ ભથ્થા કે લાભ મળશે નહીં. ઓકે. જે વય મર્યાદા છે એમાં જે છૂટ છે એ આ રીતની છે. બિન અનામત માટે 35 વર્ષ છે, અનામત માટે 40 વર્ષ છે. જે માજી સૈનિક હોય, એક્સ સર્વિસમેન, એમના માટે 45 છે. આ નિયમો પુરુષો માટે છે, મહિલાઓ માટે.
બિન અનામત 40 વર્ષ, અનામત 45 વર્ષ અને માજી સૈનિક હોય કોઈ મહિલા તો 45 વર્ષ. આ એક ડેટ ઓફ બર્થ નો ક્રાઇટેરિયા આપેલો છે. બરાબર, તમે 5/7/1991 થી 5/7/2001 વચ્ચે તમારો જન્મ થયો હોય તો તમે એલિજિબલ છો. પણ આ કોના માટે છે? 25 થી 35 વર્ષ જેના માટે છે એમના માટે છે. પછી આપણા પ્લસ જે આપણે બેનિફિટ મળે છે ઉંમરનો 5 વર્ષ, એ તમારે એડ કરી લેવાના. ઉંમરમાં કંઈ પણ ભૂલ હશે તો તમારું ફોર્મ ભરાઈ ગયું હશે તો પણ તમને આખરી જ્યારે તમારું ચેકિંગ થશે ત્યારે તમને રદ કરવામાં આવશે. એટલે ખોટી માહિતી ભરવી નહીં કોઈ પણ જગ્યાએ. હવે આપણે બધા ભારતના જ છીએ, આઈ હોપ, એટલે તમારા બધા એલિજિબલ જ છો, આમાં કંઈ જોવાનું નથી. આ ખાસ જન્મ તારીખ માટે. હવે જન્મ તારીખ માટે ઘણા લોકો એવું માનતા હોય છે કે તમને આઈડી પ્રૂફ માન્ય ગણાશે, જેમ કે પેન કાર્ડ છે, આધાર કાર્ડ છે, લાયસન્સ છે, એ બધું. પણ મેં એક વિડીયો બનાવેલો છે આના પર ખાસ, કે SSCE સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ શું છે ને, અને વિડીયોની લિંક મેં અહીંયા મૂકેલી છે, તમે ચેક કરી લેજો. એ સર્ટિફિકેટ જ જન્મ તારીખ માટે માન્ય ગણવામાં આવશે. તમે જ્યારે 10માની એક્ઝામ પાસ કરી હોય અને ત્યારે તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે, એમાં તમારી ડેટ ઓફ બર્થ લખેલી હશે, એ જ માન્ય ગણવામાં આવશે. એમાં કંઈ ડાઉટ હોય તમે વિડીયો ચેક કરી લેજો. અને તમારું જે સર્ટિફિકેટ છે અને તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે, એ બંનેમાં તમારી જે ડેટ ઓફ બર્થ છે એ એક જ હોવી જોઈએ. બાકી બધું તો આમાં કંઈ મહત્વનું વધારે નથી. આ આપણે જોઈ લઈએ, 12 પાસ તમે હોવા જોઈએ, ઓબ્વિયસલી વાત છે. હા, હવે તમે કઈ ડેટે એલિજિબલ થાવ છો? તો જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે, લાસ્ટ ડેટ, એ ડેટમાં તમે એલિજિબલ થાવ છો. કે તમારી દરેક સર્ટિફિકેટ, કોમ્પ્યુટરનું હોય, ડ્રાઇવિંગ લાયસન્સનું હોય, બેઝ હોય, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય, એ આ જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એની અગાઉના હોવા જોઈએ. એટલે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ પછી તમે કોઈ ડોક્યુમેન્ટ્સ તમને મળ્યા હોય તો માન્ય ગણવામાં આવશે નહીં. એટલે જો કંઈ તમારે ખૂટતું હોય તો તમે વહેલી તકે ડોક્યુમેન્ટ્સ મેળવી લેજો. હવે પછી આગળ, હા, જે ડિપ્લોમા કર્યું હોય તો 10+3 વાળા સર્ટિફિકેટ કોર્સ હોય છે, એ માન્ય ગણવામાં આવશે. બાકી શું છે, પોલિટેકનિકમાં કોઈએ કર્યું હોય તો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ તે માન્ય ગણવામાં આવશે. બાકી શું છે એની અંદર? આ તમારો અનુભવ છે આરટીઓ તરફથી હેવી લાયસન્સ, એટલે કે HGV, HPV, PSV લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો જ અનુભવ માન્ય ગણાશે. તમારું લાયસન્સ નીકળ્યું ના હોય અને એ અગાઉનું તમને એક્સપિરિયન્સ હોય તો માન્ય ગણવામાં આવશે નહીં. આ લોજિકલી સાચું જ છે. કોઈને જો ભૂલ થતી હોય તો ચેક કરી લઉં એકવાર. બરાબર. હવે આ નિયમ બહુ મહત્વનો છે, તમે આ વાંચીને ખાસ ધ્યાન રાખીને જજો. તમે જે ઓનલાઈન અરજી કરો છો, તમે જે અરજી કરો છો એની વાત છે. બરાબર, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ નહીં. તમે જે તારીખે ફોર્મ ભરો છો એના પછીનું તમને જો કોઈ આ ડોક્યુમેન્ટ PSV કે બેઝ એ તમારે એના પછીનું હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં. આ નિયમ બહુ ખાસ છે. તમે ઉતાવળમાં આજે ફોર્મ ભરી દો ને પછી આ તમારું જે ડોક્યુમેન્ટ છે, તમારું જે બેઝ છે, તમારું PSV બેઝ, તમે એના પછી નીકાળશો તો એ માન્ય ગણાશે નહીં. એમાં સ્પષ્ટ લખેલું છે એટલે આપણે ભૂલ ના કરવી. આજે બધા લાયસન્સના બધા નિયમો છે, એકવાર તમે ખુદ રૂબરૂ વાંચી લેજો તમને કંઈ પણ ડાઉટ હોય તો. અને જો તમને ડાઉટ રહેતો હોય તમે નીચે કમેન્ટ્સમાં જણાવજો, અમે એનો તમને સોલ્યુશન આપીશું. આપણી જોડે એક્સપિરિયન્સ લોકો છે આની અંદર, એટલે આ બધું હું વાંચી ના શકું. તમારી પાસે કંઈ પણ એક્સપિરિયન્સ, કંઈ પણ ડાઉટ હોય, એક્સપિરિયન્સને લગતો કે લાયસન્સને લગતો કે બેઝને લગતો, તમે નીચે કમેન્ટમાં જણાવજો. હવે 108 એમ્બ્યુલન્સનું જે એક્સપિરિયન્સ છે એ હેવી વ્હીકલ માનવામાં આવતું નથી નિયમ પ્રમાણે, એટલે એનો એક્સપિરિયન્સ તમારા કામમાં નહીં લાગે. બરાબર, કોઈ લાગુ પડતું હોય તો ચેક કરી લો. જે અનામતનો લાભ છે, તમારી પાસે ડોક્યુમેન્ટ્સ એના હશે પૂરતા તમને લાભ મળશે એનો. એમાં બીજું કંઈ ખાસ જોવાનું રહેતું નથી. SABC માટે ઓબ્વિયસલી નોન ક્રિમી લેયર તમારી પાસે હોવું જ જોઈએ. OBC ને એના આધારે જ આરક્ષણ આપવામાં આવે છે. AWS નું છે, તમારે કઈ તારીખથી કઢાવવું, લાસ્ટ ડેટ છે 5/7/2026. એ ડેટનું આવવું જોઈએ, એ પહેલાની ડેટનું આવવું જોઈએ. કહેવાનો મતલબ 6/7/2023 થી 5/7/2026 આની વચ્ચેનું તમારે EWS સર્ટિફિકેટ આવવું જોઈએ. બાકી બધા નિયમો છે જે કેટેગરીને લાગુ પડતા હોય એ તમારે ચેક કરી લેવા. હવે જે લોકો NOC કોને કઢાવવું એ ખાસ એક છે. જે લોકો ઓલરેડી ક્યાંય સર્વિસ કરતા હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય, કોઈ કોર્પોરેશન કંપનીમાં કામ કરતા હોય મિત્રો, એ મિત્રોએ તમારે ત્યાંથી ના વાંધા પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે. અને એનું આ
એક ફોર્મેટ આપેલું છે, તમારે કઢાવવાનું રહેશે. એ તમારે આપવાનું ક્યારે છે, જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય આ પ્રમાણે આપવાનું રહેશે. તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ લે એ અગાઉ આ તમારી પાસે હોવું જોઈએ, એની ખાસ ધ્યાન રાખવી. તમારી ફીસ કેટલી છે? બિન અનામત માટે 300 રૂપિયા પ્લસ જીએસટી, અનામત માટે 200 રૂપિયા પ્લસ જીએસટી. આ ફીસ ભાઈ ભરી દેજો, આમાં કંઈ તો ખાસ કહેવાનું નથી. ડ્રાઇવિંગ ટેસ્ટનું આપણે થોડું નિયમો જોઈ લઈએ. હવે આપણા માટે જે સૌથી વધારે મહત્વની વસ્તુ છે ડ્રાઇવિંગ ટેસ્ટ, આપણે એના તમે નિયમો એકવાર ચેક કરી લઈએ. 50 માર્ક્સનું ડ્રાઇવિંગ ટેસ્ટ છે, આપણને ખ્યાલ છે. એમાં ઓછામાં ઓછા તમારે 35 માર્ક્સ લાવવાના રહેશે. જો એનાથી ઓછા હશે તો તમે નાપાસ જાહેર કરવામાં આવશો. અને જે તારીખે તમને બોલાવવામાં આવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, એ તારીખે જ તમારે આપવાનું રહેશે. તારીખ કોઈ પણ સંજોગોમાં ચેન્જ કરવામાં આવશે નહીં. અને ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે. નહીં હોય તો ટેસ્ટ લેવામાં નહીં આવે. કદાચ તમે લાયસન્સ રિન્યુ કરવામાં આપેલું હોય તો એની જે પાવતી હોય, જે પહોંચ, એની રિસિપ્ટ એ તમારી પાસે હોવી જોઈએ અને અસલ પહોંચ હોવી જોઈએ. હવે ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી કઈ રીતની છે આપણે ચેક કરી લઈએ. સૌથી પહેલા છે ઊંચાઈ. તમારે પહેલા ઊંચાઈ માપશે. ઊંચાઈ માટે તમે જો એલિજિબલ થતા હશો તો તમે ટેસ્ટ આપી શકશો. તમારી ઊંચાઈ ઓછી હશે નિયમો પ્રમાણે, તમે ટેસ્ટ આપી શકશો નહીં. એના પછી જે વાહન નક્કી કરેલું છે નિગમ દ્વારા, તમે એની ઉપર જ ટેસ્ટ આપી શકશો. હવે તમે એવું કહો કે આ વાહન બરાબર નથી, કે મને ફાવતું નથી, કે આમાં કોઈ પ્રોબ્લેમ છે, એ બધું એ લોકો સાંભળશે નહીં. જે નક્કી છે એમાં જ તમારે ટેસ્ટ આપવી પડશે અને રીટેસ્ટ લેવામાં નહીં આવે. તમને ટેસ્ટ આપતી વખતે તમારે તમારું ફૂલ ફોકસ ત્યાં રાખવાનું છે. તમને કોઈ પણ સંજોગોમાં એવું લાગતું હોય કે ભાઈ આમાં કંઈ ભૂલ થાય છે તો ત્યારે જ કહેવું. પછી તમારી એકવાર ફેલ થયા પછી રીટેસ્ટ લેવામાં આવશે નહીં. અને જો કોઈ ઉમેદવાર ટેસ્ટ સમયે કંઈક આચરણ કરે છે, જે ગેરશિસ્ત કરે છે, કંઈક ખોટું કામ કરે છે, તો એને ઉમેદવારને એની જે અરજીપત્રક છે રદ કરવામાં આવશે. હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપણે અવશ્ય ચેક કરી લેવી. મેં તમને પહેલા જ કીધું હતું કે ફોર્મ જે લાસ્ટ ડેટ છે એની પહેલા ભરી નાખવું. તમે લાસ્ટ ડેટની રાહ જોવી નહીં. આ બધા નિયમો ફોર્મ ભરવાને લગતા છે કે ભાઈ બધું તમારું ડોક્યુમેન્ટ તમારા જે છે એ તમારી પાસે હોવા જોઈએ. તમારે ચેક કરી લેવી. તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. ઝેરોક્સ, નકલો સહિત બધું તમારે ત્યાં લઈને હાજર થવાનું રહેશે. જે હાજર થતું નથી, પુરાવા જે આપી શકતું નથી, એને રદ ગણવામાં આવશે. આ નિયમ એક તો ખાસ છે, જે તમે લોકો ફોર્મ ભરો છો એમાં જે મોબાઈલ નંબર છે એ ચેન્જ કરવો નહીં. મોબાઈલ નંબર બંધ કરવો નહીં અને સમયસર રિચાર્જ કરાવતા રહેજો. બરાબર, એ તમારો ફોન બંધ ના થવો જોઈએ. અને તમે ઈમેલ આઈડી જે આપશો એ ઈમેલ આઈડી પણ ચાલુ રાખવાનું. એ તમારે ચેક વારે ઘડીએ કરતું રહેવાનું. આ બધા નિયમો કંઈ ખાસ નથી એમાં જોવાનું. અરજી ભરવાની રીત છે એ તમે ઓનલાઈન ઓજસ જે સાઇટ છે તમે એની જઈને અરજી ભરી શકો છો. બરાબર, એમાં કોઈને કંઈ ડાઉટ આવતો હોય તો તમે શ્યોર નીચે કમેન્ટ્સમાં જણાવજો. અમે એના માટે કંઈક અલગથી વિડીયો બનાવીશું. હવે બાકી આની અંદર કઈ રીતનું છે કે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓજસનું જે છે કે એક અલગથી પ્રોસેસ છે કે તમારે આખી એપ્લિકેશન સબમિટ કર્યા પછી કન્ફર્મ કરવી ફરજિયાત છે. તમે જો કન્ફર્મ કરતા નથી તો તમારી અરજી રદ કરવામાં આવશે. એટલે આ નિયમ એક ખાસ છે. બાકી તમને બધી જે માહિતી છે જરૂરી તમને આપી દીધી છે ના. અને બાકી જે માહિતી આવશ્યક હતી તમને બધી આપી દીધેલી છે. બીજું કે તમને ડાઉટ હોય તો કમેન્ટ્સમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયો.